છોટાઉદેપુરના બોડેલી અને સંખેડા તાલુકાના ખેડૂતોની વર્ષોથી માંગ છે કે જોજવા આડબંધથી નીકળતી 10 કિલોમીટર લાંબી કેનાલનું યોગ્ય સમારકામ કરવામાં આવે। રજવાડી શાસનકાળમાં બનેલી આ કાચી કેનાલ દ્વારા ઓરસંગ નદીનું પાણી 15થી વધુ ગામો અને વઢવાણ તળાવ સુધી પહોંચે છે, પરંતુ પાણીનો મોટો જથ્થો વેડફાઈ જાય છે। જિલ્લો બન્યાના 12 વર્ષ વીત્યા છતાં આડબંધ અને કેનાલનું સંચાલન હજુ પણ વડોદરાથી જ થાય છે। ખેડૂતોને રજૂઆત માટે વડોદરા દોડવું પડે છે, જ્યારે અધિકારીઓ પણ દૂરથી દેખરેખ રાખવાથી પૂરતું ધ્યાન આપી શકતા નથી। पानी कहीं रहશે पानी रहતું નહીં અને ગોપાલપુરા કેનાલ પર બી પાણી રહેતું નથી। આ કેનાલ બાકી બને તો શું ફાયદો થાય? ફાયદો થાય ને ખેડૂતને ફાયદો થાય। સાહેબ તો જોવાય નહીં આવતું, તો અધિકારી તો કે અમે ગામડે ગામડે ફરીએ છીએ, કશું કોઈ ફરતું નહીં। કોઈ મેં અત્યાર સુધી મેં અહીં જોઈ। બાકી કેનાલ હોય તો શું ફાયદો ને કાચી હોય તો શું ફાયદો? બાકી હોય તો ફાયદો રહે ને મોન, અમારે પાણી બી અટકી રહે ને। કાચી હોય તો પછી અમારે પાણી આવું પાણી જ કઈ છે એટલે બતાવો હંડો। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જોજવા ગામ પાસે ઓરસંગ નદી પર આડબંધ બનાવવામાં આવ્યો હતો રજવાડી શાસન વખત। ત્યારબાદ આખી કેનાલ બનાવવામાં આવી હતી, જે વઢવાણ સિંચાઈ તળાવ સુધી જાય છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ વઢવાણ સિંચાઈ વિભાગની આ કેનાલ છે। તળાવ ભરવામાં આવે છે અને વચ્ચે 10થી વધુ ગામો આવે છે, તેઓને સિંચાઈનું પાણી મળે છે। પરંતુ આવી જર્જરિત અવસ્થામાં આઝાદીના વર્ષો પછી પણ કેનાલ બની નથી। જ્યારે ઓરસંગ નદીમાં ઘોડાપુર આવે છે ત્યારે આ કેનાલમાં પાણી છોડી શકાય અને સંગ્રહ કરી શકાય, તળાવ ભરી શકાય। ત્યારબાદ શિયાળામાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળી શકે, પરંતુ આ જે કેનાલ છે તે વર્ષોથી બનાવવામાં નથી આવી। બીજી વાત છે, આ કેનાલનું સંચાલન જે બોડેલી તાલુકામાંથી કરવાનું હોય તેની જગ્યાએ વડોદરા સિંચાઈ વિભાગની કચેરી કરે છે। કાર્યપાલક ઇજનેર વડોદરાથી આની દેખરેખ માટે આવે છે, ત્યારે વર્ષો સુધી આવતા નથી અને ખેડૂતોની સમસ્યાનો નિકાલ આવતો નથી। 10 કિલોમીટર જેટલી લાંબી આ કેનાલ છે, 10 કિલોમીટર વિસ્તારના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી શકે, પરંતુ આવી જર્જરિત કેનાલમાં પાણી છોડે ત્યારે જમીનમાં શોષાઈ જાય છે અને ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી। વઢવાણ સુધી આ લઈ જવાની યોજના છે। રફીક દણીવાલા, GSTV।